ખાનગી ચેનલમાં આદિવાસી સમાજ વિશે અપમાનજનક ટિપ્પણીને લઈ ભરૂચ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર। ખાનગી ન્યૂઝ ચેનલની એક ડિબેટમાં આદિવાસી સમાજ વિશે તેમજ કોંગ્રેસ અગ્રણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી વિરુદ્ધ ન્યૂઝ એન્કર દ્વારા કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીને લઈ વિવાદ સર્જાયો છે। આ ઘટનાના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાની હેઠળ કાર્યકરો સાથે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। નિર્ભય ન્યૂઝ ચેનલની ડિબેટમાં આદિવાસી જાતિ ભગવાન શ્રી રામે જેને ગૌરવો કુટુંબ જેવો નાતો પવિત્ર હતો એ જ્ઞાતિમાં જે અપમાનજનક શબ્દ બોલવા, ગમે એમ બોલવા, તુષાર ચૌધરી વિરોધ પક્ષના નેતા કોંગ્રેસ પાર્ટીના, જેના પિતાશ્રીએ આ ગુજરાતને વિકાસની દિશા પર કોંગ્રેસે એક આદિવાસીને મુખ્યમંત્રી બનાવ્યા અને આ ગુજરાતને વિકાસ પર વર્લ્ડ પર એની ઓળખ અમરસિંહ ચૌધરી ઊભી કરી। એ અમરસિંહ ચૌધરી સાહેબના સુપુત્ર તુષારભાઈ ચૌધરી એક આદિવાસીની ઓળખ આ હિન્દુસ્તાનમાં છે, એના માટે ગમે એમ શબ્દ બોલવા, એ આજે રામના એક હિન્દુઓની જે વાતો કરે છે, આજે શરમ આવે છે કે રામ ભગવાને એક આદિવાસી સમાજ સાથે ગૌરવો કેળવી, એક કુટુંબનો નાતો હતો, એના માટે એલફેલ શબ્દ બોલે કોંગ્રેસ અને સખત શબ્દોમાં વખોડે છે। આજે અમે કલેક્ટરશ્રીને આનું આવેદન આપીએ છીએ, આની પર તાત્કાલિક ધોરણે પગલાં ભરાય। ગમે એમ બોલવું કોઈ જ્ઞાતિ માટે એ બહુ અપમાનજનક છે, કોઈની સાથે વ્યક્તિગત ટિપ્પણી બી ના કરી શકાય, ત્યારે ગમે એમ એક જર્નાલિસ્ટ તરીકે બોલવું શરમની વાત છે। એ ગુજરાતી છું એવું કહેતા જે શરમ ચૂકી જાય છે કે મારા ગુજરાતના આદિવાસી માટે ગમે એમ શબ્દ બોલા। તુષારભાઈ ચૌધરી વિરોધ પક્ષના નેતા છે, પણ એ આદિવાસી સમાજમાંથી આવે છે, ત્યારે સમાજને એક લાંછન રાખે એ પ્રમાણે ગમે એમ કૃત્ય બોલવું એ આજે શરમજનક બાબત છે, એને અમે વખોડીએ છીએ। આવેદનપત્ર આપે છે, આવેદનપત્ર આપી અમે એ ડિવિઝન સોનેરી પોલીસ સ્ટેશન પીઆઈ પાસે જવાના છે અને એની સામે એફઆરઆઈ થઈ અને તાત્કાલિક ધરપકડ થાય એવી માગણી પણ કરવાના છે।